આજે આપણે સમજશું કે જે પણ પ્રેગ્નન્ટ મધર્સ છે, સ્પેશિયલી થર્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી, જ્યારે એમને કહેવામાં આવે છે કે તમારે બાળકની મૂવમેન્ટ પર ખાસ ધ્યાન આપવાનું છે અને બાળકની મૂવમેન્ટ્સ કાઉન્ટ કરવાની છે, તો આ કેવી રીતે કરશો? પહેલાં તો બે વસ્તુ કે 28 વીક્સ ઓફ પ્રેગ્નન્સી એટલે કે 28 અઠવાડિયા પછી જનરલી તમને પ્રેગ્નન્સીમાં કહેવામાં આવે છે કે બાળકની મૂવમેન્ટ્સ કાઉન્ટ કરો. આના માટેનો જે સમય છે, આઈધર તમે બ્રેકફાસ્ટ પછીનો 1 hour, લંચ પછીનો, બપોરનું જમ્યા પછીનો 1 કલાક અને ડિનર પછીનો 1 કલાક શાંત જગ્યાએ કાં તો બેસી જાઓ અથવા તો પછી લેફ્ટ સાઈડ કરવટ લઈ અને લેફ્ટ લેટરલ પોઝિશનમાં સૂઈ અને તમારો જે હાથ છે એ તમારા બેલી પર મૂકી અને તમે બાળકની મૂવમેન્ટ્સ ફીલ કરી શકો છો. તો બે મેથડ્સ હોય છે. એક છે કે તમે જે ઘડિયાળ છે એમાં જોઈ લો કે ભાઈ આ 2 કલાકની અંદર બાળકની મૂવમેન્ટ્સ ઓછામાં ઓછી 10 થી 12 વખત થવી જોઈએ, અથવા તો પછી જે મેં કીધું કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પછીનો જે 1 કલાક છે, ઓન એન એવરેજ તમારું એ જે 1 કલાક છે એમાં 3 થી 5 વખત બાળકની મૂવમેન્ટ્સ થવી જરૂરી હોય છે. જો તમને એવું ફીલ થાય છે કે આ મૂવમેન્ટ્સ લેસ દેન 10 to 12 ટાઈમ્સ થઈ રહી છે અથવા તો 2 થી 3 કલાક કે 4 કલાક સુધીમાં બાળકની મૂવમેન્ટ્સ એક પણ વાર તમને ફીલ નથી થઈ, તો 1 ગ્લાસ ઠંડુ પાણી પીવો અથવા તો પછી થોડું મીઠાઈનો ટુકડો છે અથવા તો લીંબુ શરબત પી શકો છો અને વિધિન 15 to 20 મિનિટ્સ તમને બાળકની મૂવમેન્ટ્સ ફીલ થવી જોઈએ. જો આ પ્રમાણે નથી થતું તો ઇમિડિયેટલી જે તે ગાયનેકોલોજિસ્ટને તમે બતાવી રહ્યા છો, ઇમિડિયેટલી એમની પાસે જઈ અને ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.